ધોરણ 12 માં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 14 કરીએ છીએ। એક્ઝામ્પલ નંબર 14 ની રકમ છે જો -1 x 1 હોય તો x into √1 plus y plus y into √1 plus x बराबर 0 तो dy by dx बराबर -1/1 plus x આખાનો વર્ગ એવો સાબિત કરવાનું છે। તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા d by dx of x into √1 plus y plus d by dx of y into √1 plus x बराबर d by dx of 0 એટલે 0 થશે। હવે ગુણાકારનો કાર્ય નિયમ x mm √1 plus y નું વિકલન 1/2 √1 plus y into d by dx of 1 plus y x mm √1 plus y નું 1/2 √1 plus y into d by dx of 1 plus y plus √1 plus y mm d by dx of x આનું વિકલન કર્યું ગુણાકારના કાર્ય નિયમથી। હવે આનું વિકલન ગુણાકારના કાર્ય નિયમથી y mm √1 plus x નું 1/√1 plus x plus √1 plus x mm y નું dy by dx बराबर 0 નું 0। હવે x by 2 √1 plus y 1 નું 0 y નું dy by dx plus √1 plus y mm d by dx of x એટલે 1 plus y by 2 √1 plus x plus √1 plus x into dy by dx बराबर 0। હવે dy by dx વાળા પદો એક બાજુ આયરું આ dy by dx વાળું પદ છે બીજું આ dy by dx વાળું પદ છે એક બાજુ લઈએ બાકીના બીજી બાજુ dy by dx વગરના dy by dx કોમન કાઢ્યા બરાબર કરીને બીજા બે પદ માઈનસમાં આ માઈનસ ને આ માઈનસ થશે -√1 plus y minus y/2 √1 plus x। હવે dy by dx ને સૂત્ર કરતા બનાવીએ dy by dx ને સૂત્ર કરતા બનાવીએ તો માઈનસ કોમન અને √1 plus y માઈનસ લસા લઈએ છીએ 2 √1 plus y into √1 plus x minus y અને છેદમાં 2 √1 plus x લસા લીધો અને આ માઈનસ y માઈનસ કોમન કાઢી લીધા અંદર પ્લસ થશે અને આ પદ છે નીચે આવશે આ પદ નીચે આવશે એટલે આવશે x plus 2 √1 plus y into 1 plus x by 2 √1 plus y। હવે આપણે જવાબ તો dy by dx બરાબર -1/1 plus x² એવો જવાબ લઈ આવવાનો છે। અત્યારે આપણે આ એક્ઝામ્પલમાં આ સ્વરૂપનો જવાબ લખીએ છીએ 2 નીકળી જશે √1 plus y upon 1 plus x આ ઉતરીને ઉપર જશે આ નીચે રહેશે અને આગળ માઈનસ એ છે અને 2 √1 plus y into √1 plus x plus y
by x plus 2 under root 1 plus y 1 plus x. અત્યારે આપણે આ સ્વરૂપનો જવાબ આપણો આવ્યો, બરોબર. હવે આપણે આમાંથી આ સ્વરૂપની ગોઠવણ કરવા માટે એક મહેનત કરશું. હવે એની બીજી રીત જોઈએ. પહેલી રીતે આપણે આ જવાબ આવ્યો છે. હવે બીજી રીતે આપણે ધારો કે આ દાખલો કરીએ છીએ, તો બીજી રીતે આ દાખલો કરીએ તો x * √1 + y આ બીજી રીત છે. પહેલી રીતનો આ સ્વરૂપનો જવાબ આવ્યો, આ સ્વરૂપનો જવાબ આવ્યો. હવે બીજી રીતમાં આપણે x * √1 + y + y * √1 + x એ બાજુ લઈ જઈએ એટલે -y * √1 + x થાય. એટલે y / x આપણે લઈએ, ધારો કે x / y કે y / x લઈએ, y / x બરાબર -√1 + y upon 1 - 1 + x. હા, તમે બીજી રીતે દાખલો કરો તો આને આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ થાય. હવે y / x આને આ બાજુ લઈ જાઓ અને આના છેદમાં લઈ આવો, આગળ માઈનસની નિશાની, બરોબર. હવે આપણે આવું આપણે બંને બાજુ ધારો કે વર્ગ કરીએ તો y² / x² બરાબર 1 + y / 1 + x થાય. બંને બાજુ વર્ગ કરીએ તો y² / x². બીજી રીતે આપણે આ દાખલો ગણવા જઈ રહ્યા છીએ. હવે therefore y² બરાબર આપણે હવે આને સાદુરૂપ આપી દઈએ તો y² * 1 + x બરાબર x² * 1 + y. એટલે y² + xy² બરાબર x² + x²y. હવે તમે આનું ગુણ વિધાય પ્રમાણે વિકલન કરો. y² નું 2y dy/dx પ્લસ x એમનેમ y નું y² નું 2y dy/dx પ્લસ y² એમનેમ x નું 1 બરાબર x² નું 2x. આનું ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે 2x² x² એમનેમ y નું dy/dx પ્લસ y એમનેમ x² નું 2x. તો હવે આપણે dy/dx વાળા પદોમાં 2y dy/dx 2xy dy/dx અને x² dy/dx એ એક બાજુ લઈએ અને એના સિવાયના બીજી બાજુ લઈએ 2xy 2x અને y². તો આપણા પાસે 2y + 2xy - x², 2y + 2xy - x² dy/dx આવશે અને બરાબર 2x + 2xy - y² આવું આવ્યું. હવે dy/dx આપણે -1/1 + x² સાબિત કરવાનું છે. આ એક્ઝામ્પલ આપણે સેકન્ડ મેથડ પછી કરીએ છીએ. એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 14 આપણે પછી કરશું. 15 કરીએ. 14 માં વિધેયની ગોઠવણ કરી અને પછી એક્ઝામ્પલ આપણે ગણશું. નેક્સ્ટ વખતે 15 આપણે અત્યારે કરીએ છીએ. 15મો દાખલો. 15 એક્ઝામ્પલ 15 ની રકમ છે x - a² + y - b² = c², જ્યાં c કોઈ ગ્રેટર ધેન 0 અચળ સંખ્યા છે. તો સાબિત કરો કે 1 + dy/dx હોલ² આખાની ઉપર 3/2 ઘાત અંશમાં અને છેદમાં d² y/dx².
જે a અને b પર આધારિત નથી, જે a અને b પર આધારિત નથી તેમ સાબિત કરો. આવું આપણે કરવાનું છે. તો સૌથી પહેલા આપણે આને એક નંબર આપી દઈશું. 1 નું x ને સાપેક્ષ વિકલન કરતા 2 * x - a પ્લસ 2 * x - a અને x - a નું x નું 1 ને એનું 0 એટલે 2 * x - a 2 * y - b * y - b નું વિકલન શું થશે? dy / dx - 0. કારણ કે y - b નું લખીએ બાજુમાં d / dx of y - b અને આ બાજુ c² નું 0 તો 2 * x - a પ્લસ 2 * y - b * dy / dx. કારણ કે b નું તો 0 થઈ જાય, અચળ છે એટલે. તો dy / dx બરાબર આપણી પાસે આવ્યા માઈનસ આગળ x - a by y - b. હવે આને નંબર આપી દઈએ 2. હવે આપણે આનું ફરીથી વિકલન કરીએ એટલે d2y / dx². તો ભાગાકારના નિયમ પ્રમાણે માઈનસ આગળ y - b એમને એમ છેદ એમને ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ એમને ઇન્ટુ છેદનું વિકલન x ને સાપેક્ષ છેદમાં છેદનો વર્ગ. હવે d2y / dx² બરાબર માઈનસ આગળ y - b એમને એમ x - a નું x નું 1 a નું 0 પછી x - a એમને એમ y - b નું વિકલન dy / dx upon y - b નો સ્ક્વેર. હવે dy / dx આપણા પાસે છે બે નંબર પરથી આવ્યું માઈનસ ઓફ x - a upon y - b. dy / dx ની કિંમત મૂકી આપણે, કારણ કે લખવાનું બે પરથી. હવે આ અહીંયા y - b અહીંયા જશે ને આ માઈનસ માઈનસ પ્લસ થશે, આગળ તો માઈનસ નિશાની છે. x - a નો વર્ગ વત્તા y - b નો વર્ગ by y - b આખા કૌંસનો ઘન. બરોબર? આ માઈનસ માઈનસ આ પ્લસ થશે, આ y - b અહીંયા y - b નો વર્ગ થશે, આ પ્લસ x - a નો વર્ગ, નીચે y - b નો ઘન. હવે આ તો તમને ખબર છે 1 પરથી c² છે, 1 પરથી c² એટલે ઉપર c² upon y - b નો ઘન, કારણ કે 1 પરથી. હવે આ y2 આવી ગયું, y1 અહીંયા છે તો એને આપણે આને નંબર 2 આપ્યો છે. આ y2 આવ્યું ને y2 એટલે d2y / dx² એને 3 નંબર આપ્યો, એ નંબર આપ્યો 3. હવે આપણે આ જે મેળવવાનું છે એમાં મૂકી દઈએ. તો આમાં મૂકી દેશું તો 1 પ્લસ dy / dx નો વર્ગ એટલે માઈનસ નિશાની છે તો પ્લસ થઈ જશે. x - a upon y - b આખાનો વર્ગ આવ્યો, આ dy / dx છે અને એની ઉપર 3/2 છે, એની ઉપર 3/2 અને નીચે y2 આવ્યો, y2 છે -c² upon y - b હોલ ક્યુબ. હવે એને સાદુરૂપ આપીએ છીએ. આપણે જે મેળવવાનું છે એને આ છે રકમ એને સાદુરૂપ આપશું. આ y - b નો વર્ગ અહીંયા ગુણાશે અને નીચે y - b ના વર્ગ ઉપર 3/2 ઘાત અને ઉપર પણ 3/2 ઘાત. આ y - b નો વર્ગ અહીંયા ગુણાશે, ઉપર અહીંયા x - a નો વર્ગ તો છે વત્તા y - b નો વર્ગ નીચે એના ઉપર 3/2 ઘાત અને એના છેદમાં
માઇનસ સી સ્ક્વેર અપોન વાય માઇનસ બી નો ઘન. હવે તમે જોશો તો આ સી સ્ક્વેર છે પાછો સી સ્ક્વેર તો ઉપર આવ્યો સી સ્ક્વેર ની ઉપર 3/2 ઘાત અને આ સ્ક્વેર સ્ક્વેર ઉડી ગયા y માઈનસ b નો ઘન y માઈનસ b નો ઘન ઉડી ગયો ને માથે માઈનસ નીચે માઈનસ c સ્ક્વેર રહ્યા એટલે માઈનસ c. હવે તમને ખબર છે c ગ્રેટર ધેન 0 તો માઈનસ c કેવો થશે જે અચળ છે નિશાનીની અહીંયા માઈનસ આપણો છે એ માઈનસ અને આ માઈનસ આપણી પાસે y2 આવ્યો છે અને y1 આપણા પાસે હતો માઈનસ x બાય એટલે કે વર્ગ કર્યો એટલે આ માઈનસ y2 છે બરોબર એકદમ ધ્યાનથી બરોબર એટલે આપણા પાસે માઈનસ c જે અચળ છે જે a અને b પર આધારિત નથી. આપણે સાબિત કરવાનું હતું કે આનો જવાબ 1 + dydx આખાનો વર્ગ 1 + dydx નો વર્ગ આખાની ઉપર 3/2 by d2/dx2 એ a અને b થી અચળ હોવું જોઈએ. તારો જવાબ જોઈ લો આ c ક્યુબ આવ્યું c સ્ક્વેર આવ્યું તો માઈનસ c જે અચળ છે એમ આવી ગયું. તો એક્ઝામ્પલ નંબર આપણે 15 નો કર્યો 15 નો. હવે એક્ઝામ્પલ નંબર 16 નો કરીએ છીએ. એક્ઝામ્પલ 16 માં રકમ છે cos y બરાબર x cos a plus y આવી રકમ છે. બાજુમાં શરત આપી છે cos a is not equal to ±1 તો dy by dx આપણે આપી દીધો છે એ લઈ આવવાનો છે cos સ્ક્વેર a plus y upon sin a આવું લઈ આવવાનું છે. તો આને આપણે એક નંબર અત્યારે આપી દઈએ. હવે લખશું 1 નું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા હવે cos y નું x ને સાપેક્ષ વિકલન તો પહેલા એનું y ને સાપેક્ષ - sin y dy by dx. હવે x અને cos a plus y બે વિધેયોનો ગુણાકાર છે x m ને m d by dx of cos a plus y plus cos a plus y m ને m d by dx of x તો -sin y dy by dx બરાબર x cos x plus y નું cos a plus y નું -sin a plus y ઇન્ટુ બાજુ a plus y નું x ને સાપેક્ષ વિકલન પ્લસ cos a plus y એમને x નું 1 હવે -sin y ઇન્ટુ dy by dx બરાબર હવે આ x છે ને x આમાંથી x ને સૂત્ર બધા બનાવો એટલે cos y by cos a plus y આવે cos y by cos a plus y ઈ x ની જગ્યાએ મૂકે આગળ નિશાની માઈનસ અને sin a plus y અને a નું 0 અને y નું dy by dx પ્લસ cos a plus y કારણ કે લખશું 1 પરથી 1 માં x ની કિંમત આપણે લઈને મૂકી 1 માંથી therefore -sin y dy by dx બરાબર હવે આ cos a plus y છે એ અહીંયા ગુણાશે અને પછી લસામાં નીચે આવશે તો આપણે જોશું આ cos a plus y જોઈ લો આ cos a plus y અહીંયા પણ ગુણાશે ને આ બાજુ પણ ગુણાશે બંને બાજુ તો આપણે અને અથવા એમ પણ કરી શકશું dy by dx વાળા બધું એક બાજુ લઈ જઈએ dy by dx વગરનું બીજી બાજુ તો પણ થાય. હવે આપણે આને લસા અહીંયા પણ લઈએ ને અહીંયા પણ લઈએ
तो माइनस sin y dy by dx into cos a plus y तो લખવા જ પડશે। આ લસા છે એ અહીંયા લેશું અને અહીંયા પણ લેશું, બરોબર। બરાબર માઇનસ cos y sin a plus y into dy by dx plus cos square a plus y। આ cos a plus y નો આપણે લસા લઈ આ સાઈડે ગુણ્યો અને અહીંયા પણ ગુણ્યો। તો હવે dy by dx વાળા પદો એક બાજુ લઈ લઈએ છીએ અને dy by dx વગરના બીજી બાજુ લેશું। तो आ माइनस से प्लस थासे sin a plus y cos y પછી આ તો માઈનસ જ અહીંયા પડ્યું છે માઈનસ cos a plus y sin y બાર dy by dx સામાન્ય બરાબર cos square a plus y। હવે sin alpha cos beta minus cos alpha sin beta એટલે sin alpha minus beta अथवा sin x cos y minus cos x sin y तो sin a plus y minus y into dy by dx बराबर cos square a plus y। therefore તમારે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું dy by dx બરાબર cos square a plus y by sin a કારણ કે y ઉડી જશે જે સાબિત થાય છે। તો એક્ઝામ્પલ નંબર આપણે 16 કર્યો। હવે આપણે એક્ઝામ્પલ નંબર 17 કરીએ છીએ। એક્ઝામ્પલ નંબર 17 17માં દાખલામાં રકમ છે x बराबर a into cos t plus t sin t y is equal to a into sin t minus t cos t। तो मारे d square y by dx square શોધવાનું છે। d square y by dx square મોસ્ટ IMP એક્ઝામ્પલ છે। સૌથી પહેલા આપણે dx by dt ગોતશું। એ તો અચળ છે એટલે આગળ જ છે। cos t નું માઈનસ sin t ને સાપેક્ષ વિકલન કરવાનું છે અને t sin t નું ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે t mn sin t નું cos t plus sin t mn t નું 1 એટલે sin t minus sin t plus sin t ઉડી જશે એટલે t cos t રહેશે at cos t dx by dt મળ્યા। હવે dy by dt આપણે ગોતીએ છીએ ઈ જ પ્રમાણે એ અચળ છે sin t નું cos t માઈનસ ની નિશાની આગળ છે tmn cos t નું માઈનસ sin t અને આગળ તો માઈનસ છે અને પછી બીજી માઈનસ અંદર પર પ્લસ છે પણ માઈનસ આપી દઈએ છીએ અને cos tmn t નું 1 તો cos t ઉડી ગયા એટલે at sin t બચ્યા। तो dy by dx આપણી પાસે આવ્યો dy by dt upon dx by dt dy by dt at sin t છે અને dx by dt at cos t છે એટલે tan t આવે। હવે d2y by dx સ્ક્વેર એટલે કે d by dx of dy by dx એટલે કે d by dx of tan t dy by dx એટલે આનો tan t। હવે tan t છે તો ઈ પહેલા એનું t ને સાપેક્ષ થશે tan t નું શું થશે sec square t into dt by dx। હવે sec square t તો સમજ્યા પણ dt by dx એટલે 1 upon dx by dt અને 1 upon dx by dt એટલે dx by dt આયો આપણા પાસે છે at cos t ઈ અહીંયા મૂકશું એટલે જવાબ આવ્યો sec cube t by at। આ 1 upon cos t એટલે sec t થશે। તો આ રીતે dy by dx ઉપરથી d2y by dx સ્ક્વેર પ્રચલ વિધેયમાં મેળવવા માટે
આ સાથે ભૂલવાનું નથી. sec square t tan t નું sec square t into dt by dx જે આપણે યાદ રાખશું. તો આ રીતે ચેપ્ટર નંબર 5 ના એક્ઝામ્પલ કરી રહ્યા છીએ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.